અત્યારે લ્યુકોરિયા એટલે કે સફેદ પાણીની તકલીફ મોસ્ટ ઓફ સ્ત્રીઓને થતી જ હશે. સફેદ પાણીમાં વજાઈનામાંથી જાડું ચીકણું કે પીળા કલરનું પ્રવાહી બહાર આવતું હોય છે. ક્યારેક વધારે પડતી ઇચિંગ આવતી હોય છે. તો સફેદ પાણીની તકલીફમાંથી રાહત મેળવવા માટે હું તમને 3 ઉપાય બતાવું. એમાંનું પહેલું છે કે જે વસ્તુની તાસીર ગરમ છે એ વસ્તુ ખાવાનું અવોઇડ કરો. કારણ કે સફેદ પાણીની તકલીફ આપણને ત્યારે જ થાય જ્યારે આપણે બોડી વધારે પડતું હીટ જનરેટ કરતું હોય છે. માટે લેડીઝને ખાસ કરીને જે વસ્તુની તાસીર ગરમ હોય એ વસ્તુની ખાવાની ઓછું કરો. બહારનું તીખું તળેલું જે ફૂડ છે, જે જંક ફૂડ છે, જે બેકરી આઈટમ છે એને ખાવાનું ઓછું કરો તો તમે આપોઆપ જ સફેદ પાણીની તકલીફમાંથી આરામ અનુભવશો. બીજું છે કે સૂકી કાળી દ્રાક્ષને અને સાકરને રાતે પલાળી દેવી, સવારે એ પાણી ગાળીને પી જવું અને જે દ્રાક્ષ છે એને બરાબર ચાવી જવી. જે કાળી દ્રાક્ષ છે એની તાસીર ઠંડી હોય છે, જે આપણને ઠંડક અનુભવશે, જે વધારે પડતી હીટ જનરેટ થઈ છે એને રિડ્યુસ કરવાનું કામ કરશે. અને ત્રીજું છે કે તમે તમારા આહારમાં દહીંને જરૂર સામેલ કરો. કારણ કે દહીંમાં પ્રોબાયોટિક રહેલા હોય છે જે આપણી વજાઈનાની પીએચ હોય છે એને મેન્ટેન કરે છે અને જે ડિસ્કમ્ફર્ટ અને ઇચિંગ હોય એને ઓછી કરે છે અને હેલ્ધી જે બેક્ટેરિયા હોય એને ગ્રો કરે છે, જેના લીધે આપણને સફેદ પાણીની તકલીફ ઓછી થાય છે.